વાર્તાનું શીર્ષક દીપ. મંથન મલ્ટીનેશનલ કંપનીની કર્મચારી તરીકે ઉચ્ચ હોદ્દા પર હતો. અવિવાહિત હતો. માંગા તો ઘણા આવતા હતા, પણ તેને કોઈ કન્યા જ પસંદ પડતી ન હતી અને ઉંમર વીતતી જતી હતી. આખરે તે 30 વર્ષનો થયો. આજે જ કંપનીમાંથી બદલી થતાં તે શહેરમાં સામાન સાથે દાખલ થયો. ત્યાંની મોટી રિક્ષામાં પોતાનો સામાન કહી શકાય એવા 2-3 મોટા પાર્સલ મૂકી પોતે વચલા ભાગમાં ગોઠવવા જતો હતો. ત્યાં જ સામે એક રૂપકન્યાએ હાથ લાંબો કર્યો. મંથન કંઈ સમજી ન શક્યો, પણ ડ્રાઈવરે તો આ મોટી રિક્ષા વિવેકથી ઊભી રાખી. રૂપકન્યા 2 નાના સરખા પાર્સલ જાતે જ ડિક્કીમાં મૂકી અને મંથનની બાજુમાં ગોઠવાઈ ગઈ. ક્ષણભરમાં તો રિક્ષા સુંદર પરફ્યુમથી મધમધી ઉઠી. વાહ, શું પસંદ છે! મંથન મનમાં મલકાઈ રહ્યો. આ કન્યાએ પોતે પણ પોતાની નજરથી નોંધ્યું. રિક્ષા સડસડાટ એક મોટા બિલ્ડિંગ પાસે ઊભી રહી. રિક્ષા ચાલક મંથનના હાથમાંનું એડ્રેસ કાગળ આપીને કીધું, આ સામેનું બિલ્ડિંગ. જી કરતો મંથન રિક્ષામાંથી માંડ ઉતર્યો. હવે તેને ભાન થયું પોતે નવી જગ્યા અને નવા શહેરમાં છે. મે આઈ હેલ્પ યુ? તેણે રેણકી ઉઠી. હું અહીંયા બિલ્ડિંગમાં જ જવાની છું, કહેતા તેણે કોઈ કોલ લગાવ્યો. 1 મિનિટ પ્લીઝ, કહેતા એ જરા દૂર ગઈ. શું કરવું શું ન કરવું એવું વિચારતો મંથન તો ત્યાં જ ઊભો રહ્યો. 2 જ મિનિટમાં 2 કર્મચારી કહો કે ગાર્ડ જેવા માણસો ત્યાં આવ્યા. તેણે મંથનને બતાવી પોતાનો સામાન લઈ લિફ્ટમાં ઉપર પણ ચડી ગઈ. જી સાહેબ કરતા એ ગાર્ડ મંથનને મળ્યા. હા, સારું થયું, રૂપકન્યા કામમાં પણ આવી. મંથન મનોમન બબડવા લાગ્યો. તેણે આ ગાર્ડ દ્વારા જ સામાન ઊંચો ચડાવ્યો. માંડ પોતાના ફ્લેટ પર તે પહોંચ્યો. થોડીવાર આરામ કરી લો વિચારતો તે ગાર્ડને બક્ષિસ રૂપે પૈસા આપી આડો પડ્યો. मैं वैजयंती साहब, कोई काम है तो बोलना. सामने वाले मैम साहब ने बोला, कोई नया साहब आया है, जरा पूछ लेना. तो आई हूँ. अच्छा, दोपहर के बाद आ जाना, મંથન બોલી. સાચે જ રૂપસુંદરી કામમાં આવી અને તે 4 વાગે હાજર પણ થઈ ગઈ. બરાબર મંથનની સૂચના મુજબ 2 ક્વાર્ટર્સ વિથ કિચન હતું. જોકે મંથને પણ થોડી ઘણી મદદ કરી. सामने वाली मैम साहब ने आपके लिए चाय भिजवाई है. आंटी कई एक पेपर ग्लास में कोई चा पण आपी गયું. મંથને ભગવાન મળ્યાનો આનંદ થયો અને આભાર પણ માન્યો. ફ્રીજમાંથી 2 બ્રેડ સાથે ખાવાનું ખાઈ તે પાછો સૂયો. બીજા દિવસે સવારે નોકરી જવા તે નીકળ્યો. ઓહો, અદ્ભુત રૂપ! કન્યા કદાચ કોઈ પ્રસંગે જવા તૈયાર થઈ પ્રગટ થઈ. સુંદર સાડી, પૂર્ણ શ્રૃંગાર અને થોડા સાદા ઘરેણા, હલકો મેકઅપ, ઓફકોર્સ પરફ્યુમ તો ખરું જ. બંને લિફ્ટમાં એકલા. હાય, આઈ એમ મંથન ફ્રોમ દિલ્હી. મારી જોબ અહીં ટ્રાન્સફર થઈ છે. આ એરિયામાં જવા માટે કોઈ હેલ્પ? ઓફકોર્સ. તેણે એ કાર્ડ હાથમાં લઈ લીધું. ચલો, હું એ બાજુ જ જઈ રહી છું, તમને રિક્ષામાં છોડી દઉં. ચા માટે થેન્ક્સ. ઓ નો, ઇટ્સ ઓકે. તે ટહુકી. बाय द वे आई एम कोमल, मैं भी यहाँ सर्विस करती हूँ. हम लोग कहीं चलता रहता है. तेरे स्वाभाविक ज कहूँ. अभी 4 दिन की छुट्टी है, कजिन का मैरिज है. कल इनके शॉपिंग के वास्ते निकली थी. रूपकन्या टहूकी. બંને વાતો કરતા ટેક્સીમાં ગોઠવાઈ ગયા. રૂપકન્યાએ ફરી કાર ટેક્સી ડ્રાઈવરને થમાવી દીધું. પછીની વાતો નજરોથી જ થઈ. नजरों से कह दो बाहों में मिलने का मौसम आ गया. ગીત ગાડીમાં વાગી રહ્યું હતું. બંને મનોમન શરમાઈને હવે બારીની બહાર જ જોઈ રહ્યા. તમારું સ્ટોપ? રૂપકન્યા ટહુકી. જી. મંથન ઉતરી ગયો. તેણે એક રાહદારીને ઊભો રાખી રસ્તો પૂછ્યો. તેણે તેને સમજાવ્યો. જ્યારે રૂપકન્યા તો તે જ ટેક્સીમાં જતી રહી. 8-10 મહિના આમ વીતી ગયા. એક નજર થાય તો હાય હેલો એન્ડ હાવ આર યુ
એની પ્રોબ્લેમ તે અચૂક પૂછે. મંથન પણ કહે તો સોલ્વ પણ કરી આપે. આજે પહેલી વાર રૂપ કન્યા દ્વારે પધારી. તમને વાંધો ન હોય તો મારે ત્યાં તમે સન્ડે બપોરે જમો. મંથન મનોમન બોલ્યો, નેકી ઓર પૂછપૂછ. યસ, વાય નોટ. રૂપકન્યાએ સુંદર દૂધપાક, ઊંધિયું, પૂરી, પાપડ, સલાડ, અથાણું જમાડ્યું. જિંદગીમાં પહેલી વાર મંથન જાણે કે પેટ ભરી જમ્યો. જો કે આ આમંત્રણ મળતા જ તેણે ઓનલાઈન સુંદર ફૂલ બુકે મંગાવી લીધો હતો. બંને પેટ ભરીને જમ્યા. પછી નીકળતી વખતે મંથને પૂછી જ લીધું, વાય આર યુ લીવ અલોન યોર ફેમિલી? હવે તે આંસુ ખાળી ન શકી. સ્વસ્થતા ધારણ કરવાનો પ્રયત્ન કરતા તે બોલી ગઈ, મોટા ભાઈ હતા એ વર્ષોથી મારી સાથે જ રહેતા હતા. પગેથી થોડા અપંગ હોવાથી લગ્ન કર્યા ન હતા, પણ મને તો દીકરી જેવી રાખી હતી. મા બાપ તો હું સમજણી થતાં જ મૃત્યુ પામ્યા. એટલે ભાઈએ મને ખૂબ જ ભણાવી અને પગભર બનાવી દીધી. આખી જિંદગી કોઈની ગુલામી ન કરવી પડે ને. લગ્ન કરું તો ગુલામીની જંજીર મને જકડે અને એ આમ પણ મને પસંદ નથી. એટલે આમ જ રહું છું. પણ હું એકલી નથી. સામે ફોટા પર લટકાવેલા પોતાના ભાઈની તસવીર બતાવતા તે બોલી, ભાઈ હંમેશા મારી સાથે જ હોય છે અને મારી રક્ષા પણ કરતા હોય છે. પણ તે થોડું અટકી. પણ ન જાણે કેમ તમને જ્યારે જોયા પછી મારી સામેના જ ફ્લેટમાં તમે ગોઠવાયા અને ત્યારથી જ ભાઈ મને દેખાતા બંધ થઈ ગયા. મારું મન મને કહે છે કે મારી રક્ષા માટે હવે તમે આવી ગયા છો. તે પાણી પી ચૂપ થઈ ગઈ. એટલું જ નહીં, અંદરના રૂમમાં ચાલી ગઈ. સાથે સાથે ટેબલ પર પડેલો ફૂલનો ગુલદસ્તો સાથે લેતી ગઈ. મંથન જમીન પોતાના ફ્લેટમાં આવી રૂમ પર સૂઈ ગયો. પણ એની નજરમાં તે રૂપકન્યાનો ભાઈ હવે દેખાવા લાગ્યો. મંથન, તમે સારા પુરુષ છો. તમે મારી બેનને પસંદ કરો છો? જો હા હોય તો તેને જણાવી દેજો. એ તો સ્ત્રી છે એટલે આ વાત તો નહીં જ કહે, પણ તમે એને ગમાડો જ છો. મારા કહેવાથી જ એણે તમને ભોજન માટે નિમંત્રણ આપ્યું છે. મંથન પથારીમાં બેઠો થઈ ગયો. એટલું જ નહીં, પરસેવે રેપઝેપ થઈ ગયો. તે પોતાની બાલ્કનીમાં આટા મારવા લાગ્યો. 4 વાગે ફરી નાનકડો છોકરો પેપર ગ્લાસમાં ચા આપી ગયો. આખરે રાત્રે મંથન કોમલને મળવા તૈયાર થયો. નાનકડી ચબરખી લખી તેણે કોમલના હાથમાં આપી દીધી. નજીકના અંબા મંદિરે તેણે તેને બોલાવી હતી. કોમલ સુંદર તૈયાર થઈ ત્યાં પહોંચી ગઈ. મંથને પહેલા ઈશારાથી તેને પાછળ બોલાવી તો તે ત્યાં ગઈ. બંનેએ માતાજીના દર્શન સાથે કર્યા. મંથને પોતાના પરિચય આપતા જણાવી દીધું કે તે એક મલ્ટીપ્લસ કંપનીમાં કાર્ય કરી રહેલો છે. એનો અત્યારનો માસિક પગાર ₹45,000 છે. ઘરમાં એક મા છે અને પોતે અત્યારે અવિવાહિત જ છે. જો તમે મને પસંદ કરતા હોય તો હવે આપણે આજે અહીં જ લગ્ન બંધનમાં જોડાઈ જઈએ. નીચી નજરે જ કોમલ ફરી મંદિરમાં ગઈ. થોડું સિંદૂર સાથે લઈ આવી. મંથને ત્યાં જ તેની માંગ ભરી. એક જ વર્ષમાં બંને એકબીજાને આમ પણ ઘણા જ જાણતા થઈ ગયા હતા. લગ્ન પછી સ્વેચ્છાએ કોમલે નોકરી છોડી. ભાઈનો ફોટો અને પોતાનો સામાન તેણે મંથનના ઘરે શિફ્ટ કર્યો. શરમાતા અચકાતા 2 માસ પછી તેમનો ઘર સંસાર શરૂ તો થયો. ત્યારે ભાઈના ફોટા પર તેણે પડદો રાખ્યો હતો. ગામડેથી કોમલના આગ્રહથી પોતાની માને મંથન અહીં તેડી લાવ્યો. નાનકડી ગેલેરી અને દીવાનખંડમાં તે પણ સેટ થઈ ગઈ. 2 વર્ષે દીપાવલી પર જ દીપનો જન્મ થયો ત્યારે મંથને ઘરના 4 ખૂણા અસંખ્ય દીપથી ભરી દીધા. આખું ઘર ઝળહળી ઉઠ્યું.